તો મેં કીધું આટલી ઉંમરે આ ફૈબાને કાં બનાવવાની છે? મારી બા બહુ હોશિયાર હતી. એણે કીધું, ફૈબા બે બેન જવાબ આપો. તમારે મામાને ઘરે આવ્યા તો સવારે તમે મુખારવિંદની સેવાનું. હવે મને એટલું શરમ આવી. મેં કીધું આટલી મોટી ઉંમરવાળા અને આવી તો વાત ના કરાય ને. પણ હવે આપણે થોડું એવું કહેવાય. ફૈબાએ જવાબ સરસ આપ્યા. એ મારા મામાના ગામના બાજુના હતા એટલે મને જીવતી કહેતા હતા. કારણ કે ઓલી 3 બેન ગુજરી ગઈનું પરાણે જીવી એટલે મોસાળમાં જીવતી મૂંગી કે એ કે જીવતી સાંભળ, પ્રભુ જ્યારના પધાર્યા ત્યારના મારા હાથની રસોઈના હેવાયા છે. હવે 2 ટાઈમ મામી કરે તો એને એવું ન થાય કે મારી માં, એટલે સવારે એ કે બટા હું કરું એ કરાવે અને સાંજે મામી કરે એટલે વેરાયટી બનાવે. એટલે મામાને ઘરે આવ્યો છે એવું ફીલ કરે ને. એ સાક્ષાત માને એટલે એવું થાય કે મારા હાથની ભાવે. મામી સાક્ષાત માને એટલે એમ કે મામાને ઘરે મારા વાલા પધાર્યા છો તો પછી આજે તો કાઠિયાવાડી બનાવીએ, આજે મારા વાલા ઢાળો બનાવીએ. એ મામી ઓલા ફાફડા ગાંઠિયા બનાવે ને હજી સુધી મેં એવા નથી ચાખ્યા. ગરમ ગરમ બનાવે, છીણ હોય અને ઠાકોરજીને ધરાવીને પછી એમ કે મારા વાલા પછી ચાલુ કરજો, હું આવું છું. આરોગ્યની ખબર પડે ને લ્યો. ત્યારે મને ગમતું હતું કારણ કે મને ફાફડા બહુ ભાવે. એટલે મારી બા સમજી જાય કે હાલ અહીંયા બેસ. એટલે એના ઓલામાંથી મારામાં દે. એટલે ઓલા કે ના તમે ખાઓ, હું 2 બેન દઉં છું. એટલે એ મારે કહેવાનો આશય એમ, એ લોકોને એક એક ક્ષણે ભાવ ઠાકોરજીમાં. મારા હાથનું મારા ઠાકોરજીને ભાવે. સવારે પેલું માટલું ને બધું ગળવાનું હોય ને તો એ મામી કૂવામાંથી પાણી ખેંચે બધું ને બધું ભરે. ફૈબા પછી ફૈબા આવે છેલ્લી ડોલ ખેંચે. મોટી આટલી મથની ઠાકોરજી હોય ને એ ભરે. એ કે મારા લાલાને એમ ન થાય કે પછી મારી માં મેવાનો આટલો થાળ સાજે નાનો જમસો. સ્થિતિ બહુ પૈસાવાળા નહોતા ને સામાન્ય. પછી દાડમના દાણા, કેળું, સફરજન એના પાંદડા આમ બનાવી અને દાડમના દાણાની રંગોળી બનાવે. આપણને એમ થાય આ કળા કારીગીરી આ લોકોને જ. તો અત્યારે ક્યાંય બેઠકમાં જઈએ ને તો પ્રયત્નો કરીએ કે આપણને એ યાદ આવે કે મામી ને ફૈબા આવી રીતે બનાવતા હતા. એટલે ગળથુથીના સંસ્કાર આ નાનપણથી આ જ જોયું. ગમે જરાય નહીં, ભણવાની ને રમવાની જ બળતરા. પણ છતાંય મને એ વાત આજે સાંભળી એટલે એમ થયું કે ભગવદીઓને સંતોને જિંદગીનો મોટો સમય ઠાકોરજીમય હતો. સંસારમાં પરાણે કાપટ્યવા. ફૈબા મોટી ઉંમરના એટલે પછી મામા મૂકવા જાય ને. પહેલાં તો ઓલી એસટી બસો હતી ને, ખખડતા જ ખાટલા ખડખડ ખડખડ બોલે. એટલે એકવાર મામાને બહુ તાવ આવ્યો અને ફૈબાના ગામમાં મનોરથ હશે, કંઈક ઢાઢી લીલા કે જેને તપેલી કે યાદ નહીં. હવે 4 કલાક જતા થાય ને 4 કલાક આવતા. એટલે અમે ગયા એટલે ફૈબા કે હવે કાલ તો આપણે બધાએ આમ તેમ. એટલે મામી કે જીવતીબા તમારા મામાને 2 દીથી ને હુવાણ નથી એટલે ઠીક નથી.
તો બટા તમે સવારે 7 વાગે ઝાંપીજી કરી લેશે ફઈબા, તમે મૂકી આવશો અને સાંજે પાછા તમે 4 વાગે કે 2 વાગે બેસી જાજો. એટલે સીધી તમે નાનું કહી શકો, બહારની સામું જોયું. મને મારી સ્કૂલ નથી, મારે ભણવાનું નથી, હું 10માં આમ અંદર અંદર તેવડ છે બોલી શકીએ. એટલે બાકી હા મારી બે હોશિયાર છે, એને બસ નહીં ને બધી ખબર પડે. અને અમરેલી બસ બદલવી પડશે ને મારી બેન કહો એટલે નક્કી થઈ ગયું સવાર મારે જવાનું. રસ્તામાં બધા છૂટા. મેં તું મને કેમ આવી રીતના કરે? હું વધારાની છું? હું તારી દીકરી નથી? જ્યાં હોય ત્યાં તો મને ઘોળી મૂકશે. એ કે બેટા આવા ભગવદીઓને મૂકવા જવાનું 4 કલાક, તારે તો બાજુમાં બેસવાનું. મનમાં કીધું નથી બેસવું. નાના હોય ત્યારે એ ભગવદીઓને એમનો સાથ ને એ બધામાં રસ ન હોય. એટલે સવારે 7 વાગે જઈએ. ફઈબા મોટી ઉંમરના, એટલે બાઈ અમને શીખવાડ્યું હતું, ઝાંપીજી તાર ખોળામાં રાખજે, એમને ખાલી ચડી જાય. એ રસ્તામાં પાણી નહીં પીવે, પૂછતી નહીં. એ વોશરૂમ જવાય નહીં, ઉતરે. એટલે એમને બારી પાસે બેસવા દેજે, તું બહાર બેસજે, તારે નીચે ઉતરવું હોય તો વાંધો નહીં, તું ફઈબા. એટલે મેં કીધું તું તો મને, પણ તમે વલ્લભની કૃપા જુઓ. હવે ત્યાં ગયા એટલે હા મેં બધા એમના ભાઈ એટલે કે મામામાં લેવા આવ્યા હતા. એટલે મેં કીધું કે હું અહીંથી મારી બાએ થેપલા ને છૂંદોને આપ્યું હતું. એ કે પછી તારે ત્યાંથી નીકળી જવું હોય ને, કારણ કે બીજી મારી સ્કૂલ હોય, એટલે કે ત્યાં ઉતરો ને ત્યાં સ્ટેશન ઉપર ખાઈ લેજે. અને ઓલો પેચવાળો કુંજો આપ્યો તો પાણીનો, કે બેટા પાણી પી લેજે. અમે તો ગાંઠિયા બહારના ખાતા હતા, બહારને ખબર ન પડે એમ. પણ આ ભેગા હોય એટલે કાંઈ થોડું ખવાય. એટલે 11 વાગે અમે ઉતરા. એટલે મેં કીધું મામા મામી જય શ્રી કૃષ્ણ, હા મેં બસ પડી છે ને, એ મેં કીધું અમરેલીની છે, હું એમાં બેસજો. પછી અમરેલીથી રાજકોટની ઘણી મળે, જોઈએ એટલી મળે. અમરેલીની જલ્દી ન મળે. મામા કે હું બોલ્યા ભણીબા, આવો મોટો આપણે ઘરે મનોરથ, અમારા ગામમાં બધે જુઓ તમે, આસોપાલવના તોરણ ને ચારે બાજુ પાણીનો છંટકાવ ને આ કૂવે તમે જુઓ, બધી પનિહારીઓ ઓલા મોટા મોટા પીપળા ભરી રાખે છે ને બધા, તમે હાલો. મેં કીધું ના મારે નથી આવવું. ત્યારે ક્યાં ફોન હતા. મને મારા કાકા ને બા મારી ચિંતા કરે. એ કે અમરેલી બસ જાય છે ને એમાં ડ્રાઈવરને કહી દો છો, એ રાજકોટવાળા ડ્રાઈવરને કહી દેશે ને તમારા ઘરે સમાચાર મળી જાય. મેં કેટલા બધાને ભાવ, એ મનોરથ મેં જોયો છે. મને એમ થાય કે જે એ લોકોમાં ભાવ, એ રીખો ઓલા કૂવાની પાળો શણગારેલી. ગામમાં તમે જુઓ તો રંગોળી બધે કરેલી, અને ઢાઢી લીલાવાળા રાસલીલાવાળાએ જે રમઝટ બોલાવી હતી આખી રાત, હજી એ દ્રશ્ય નજરે, ભલે જરાય ગમતું નહોતું. સ્કૂલ ને બધું જોઈએ એટલે એમ થાય કે આ ખોટા, પણ ત્યારે એવું અપમાન કરતા નહોતું આવડતું. અને ગઈઢાઓ બધા માટે આખા ગામના ખાટલા પાથરી રાખ્યા હતા. એમાં ધડકી એટલે એવી રજોઈઓ પાથરી હતી. આપણે હોય તેમ કે અમારે બગડી જાય, ત્યાં બધા શું કહે, આવા ભગવદીઓ બધા રાતના હુવે તો અમારે તો એ કહે કે બેડો પાર થઈ જાય. અને દાંતણવાળી એમને દઈ જાય. એ કહે કે ઓહો મોટો મનોરથ આપણા ગામમાં. એ કહે તો પેલા આવા બધા ભાવ હતા. એટલે તમારી ઈચ્છા હોય કે ન હોય, તમારો ભાવ વધે ને વધે. ભલે હું ત્યારે નહોતી બરાબર, મને ભણવું ને અધર એક્ટિવિટીઝ ને વકૃત્વ સ્પર્ધા ને બધું બહુ ગમતું હતું. હિન્દીમાં એક્ઝામ દેવાની હોય ને સંસ્કૃતનું પેલું જ્યાં હોય ત્યાં બસ મને ફર્સ્ટ નંબર આવે એમાં જ રસ હતો. કાંઈ કામ આવ્યું એ ત્યારના પિયુષ પાયા હતા તો અત્યારે ફલિત થયા.
તો આજે મેં સાંભળ્યું કે ભગવદીઓને સંતો તરફ આકર્ષણ એ દેખાવડા હોય જ ના, એમનો રૂઆબ હોય છે ના, એ એવા ભણેલા હોય છે ના, એવી એમની પર્સનાલિટી હોય છે ના, એમનું ચિત્ત, એમનું મન સતત પ્રભુમાં હોય છે. એને સંસારમાં જરાય રસ ન, કાપટ્ય ભાવથી આવે. હવે પરમદી આપણે લૌકિકમાં ગયા હતા, બરાબર છે, સગા હતા એટલે જવું પડ્યું. સાચું કહેજો, આપણે 3 કલાક કેટલો આમ માનસિક ત્રાસ થતો હતો આપણને, કે હોલનો સત્સંગ રહી ગયો, સુબોધિનીજીનો રહી ગયો, અહીંયા જલ્દી કરવું પડ્યું, અને ત્યાં જે આવે કાકી મામી અને હાલી હાલીને આવા પગે થાકીને ઠે થઈ ગયા તો 2 દી થા તો ઊભું થવાનું ત્રેવડ નથી. વો પિયર છે, નહીં તો લાંબા થઈને હોઈ જાય. એક તો શરીરનો સખત દુખાવો, દુનિયામાં કોઈને ન હોય એવો. પણ ના છૂટકે જવું તો પડ્યું. 3 કલાક તો બગડ્યા. 7, 7:30 ગયા ને 10:30, 11 આવ્યા. પણ અમુક વાર મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી. જમવા ન મળે એટલે કે આજે આવા અપવાસ કર્યા છે. તો મારા વાલા, આના ઉપરથી એવું શીખા કે સંગ ભગવદીઓનો કરવો. અને વલ્લભે એને પ્રમાણિત કરેલો છે નવરત્નમાં. નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈજન. ભગવદીઓના સંગમાં રહેવું. પાછા વંચકમાં ન જવું, નહીં તો મરાઈ જાય. તો આપણે આપણા છોકરાને આપણા પછીની પેઢીમાં, કાલે મેં ઓલા છોકરાની વાત કહેતા ભૂલી ગઈ હતી, બરાબર ને, કે એ બ્રાહ્મણ છે, એના ઘરમાં કોઈ વૈષ્ણવ નહીં. એ કે એલાંટી મને રોજ 1 કલાક મોબાઈલ આપે, કારણ કે હું 10મામાં હતો. તો યુટ્યુબમાં આમ કરતાં સાંભળું. હવે રોજ એ કે મેં મારા પપ્પાને કીધું કે મને 1 કલાક એલાંટીને સત્સંગ સાંભળવા દો, મારે બીજું નથી જોવું. હવે એને બ્રહ્મ સંબંધ લેવું છે. એ જીવ કેવો બીછડો પડેલો હશે કે એની હાથ પેઢીમાં કોઈ વૈષ્ણવ નહીં. તો કાલે ગોતો તપાસ કરવા આવ્યો કે ક્યાં બ્રહ્મ સંબંધ લેવાય, શું કરાય, કેવી રીતે કરાય. પણ મારે છાનવાનું લેવું છે. કાલે એનું અનુસંધાન મેં કર્યું હતું. મને નામે નથી ખબર. હવે 10મામાં હોય એટલે કેવડો સગુન જેવડો જ હોય. પણ એનો અંદરનો જે ઉમંગ હતો નાભીનો હતો. ખાલી પૂછવા નહોતો એવું સવારમાં 7:30 વાગ્યામાં. એટલે મેં કીધું અહીંયા જે પધારે ને ત્યારે મને કે તમારો ફોન નંબર આપો. એટલે ત્યાં મેં કીધું બોર્ડમાં લખેલું જ હોય છે કે અહીંયા એમ કે બ્રહ્મ. મને કે ના, તમારે મને કહેવાનું, કારણ કે હું રોજ અહીં નથી આવી શકતો. અને હવે મારી સ્કૂલ ચાલુ થશે 11મીથી લાંટી, એટલે સવારે 7-10 સ્કૂલ હોય ને, એટલે મારથી ના આવાય. હું તમને ફોન કરીશ 2-3 દિવસે ભગવત મારે, હું નહીં હેરાન કરું. જય શ્રી કૃષ્ણ કરીને મૂકી દઈશ. તો જે જીવ જ્યાંનો હોય છે ને, વલ્લભ એનું વરણ ગોતીને કરે છે. નહીંતર એવા 10મામાં એટલે છોકરો કેટલાનો હોય? 16નો 15નો. એ લોકોને તો અત્યારે બહાર જમવું ને ખાવું ને પાણીપુરી ને ભાઈબંધો ને યુટ્યુબમાં જોવું ના જોવાનું, એ બધું ગમે. એને સત્સંગ ગમે છે. જીવ હશે ને કોઈ એવો. તો આપણે પણ ભગવદીઓ ન મળે ને તો ગ્રંથોના પ્રમાણ રહેવું. અત્યારે તો યુટ્યુબમાં ઘણું બધું આપણું પુષ્ટિ માર્ગનું આવે છે. ઘણા બધા શાસ્ત્રીઓ, ઘણા બધા બાળકોના વચનામૃત, ભાગવત. હમણાં તો વલ્લભ સાખી સરસ આવી, યમુનાજીના 41 પદ, વલ્ભાખ્યાન, બધું જ સુંદર પ્યોર પુષ્ટિ માર્ગી આવે છે.
તો સમય મળે, હાલો ફલાણા બેન, ના. હમણાં એક જૂની બેનપણીનો ફોન આવ્યો, તમે ઓળખો છો ને આપણી કોલેજમાં. એ કે જસાણી પિક્ચર જોવા આવું જ, જય માતાજી. મેં હે શું? હવે એ છે અમારી વરણાગી, એટલે એને ના ન પડાય. મેં કીધું મને બહુ ઈચ્છા છે, કારણ કે બધા કહે છે કે પેન્શનરનું છે ને, પણ મેં કીધું મારાથી ને ઓલું થિયેટરમાં ટિકિટ બીજે આવે ને ચડાય એમ જ નથી, મારો પગ જ ઊંચો નથી થતો. મને કે તો પછી હું તાર બનાવી જીજાજી જઈ આવીએ. મેં તો જઈ આવો. મનમાં કીધું કાંઈ મારે તો પાછા એ 4-5 કલાક બગાડવાનો, કહેવાનો આશો એ બને ત્યાં સુધી વૈષ્ણવનો સંગ કરવો. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગત તન મન ના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, માગું એટલું શ્રી વલ્લભ શરણે જઈએ, રહીએ આનંદમાં વલ્લભ, શરણે જઈએ, રહીએ આનંદમાં, સેવું સદા હું તો વ્રજના ધણી, સેવું સદા હું તો વ્રજના ધણી, માગું એટલું. બસ વૈષ્ણવનો સંગ.